નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेर. દર્શક મિત્રો, એવી ઘણી બધી વાનગી હોય છે અને આપણા લિસ્ટમાં એવી વાનગી પહેલાં હોય કે જે આપણને ખૂબ જ ભાવતી હોય અને આપણે બધા રહ્યા સ્વાદના રસિયા. અને આજે જે વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે કેપ્સિકમ કોર્ન કચોરી. આપણે કચોરી ખાઈએ છીએ પણ આજે કચોરીમાં કંઈક ટ્વિસ્ટ છે અને એની જે ખાસ રેસીપી છે એ આપના સુધી પહોંચાડવા માટે અમે તો રેડી છીએ. પણ તમે તૈયાર છો ને આવી મસાલેદાર અને મજેદાર વાનગીની રીત જાણવા માટે? તો બસ કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે આપણી સાથે જાગૃતિબેન જોડાઈ ગયા છે. જાગૃતિબેન, ફરી એકવાર આપનું વાનગીના રસોડે સ્વાગત છે. તો આજે તમે કચોરી નહીં પણ કેપ્સિકમ કોર્ન કચોરી લઈને આવ્યા છો. સૌથી પહેલાં આ વાનગી વિશે થોડું જાણીએ. આપણે મગની ને એ તો કચોરી ખાતા જ હોઈએ છીએ, પણ આમાં કેવું કે બાળકોને જો ખવડાવવું હોય અને હેલ્ધી રાખવી હોય તો સ્વીટ કોર્ન છે, કેપ્સિકમ છે, કકુંબર છે, એની આપણે ઝીણા ઝીણા ચોપ કરી અને પછી એની કચોરીમાં ફિલઅપ કરશું. ઓકે, એટલે એનાથી બાળકોને પણ હેલ્ધી નાસ્તો મળશે અને એ બી ખુશ થઈને ખાશે. બિલકુલ. તો સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈએ. હા, આ છે સ્વીટ કોર્ન, આ મેંદો છે, પછી આ કાકડી છે, કેપ્સિકમ છે અને ઉપર ડુંગળી નાખવા માટે છે. પછી આ છે ચાટ મસાલો, ચટણી છે, ખજૂર આમલીની પાણી છે, લસણનું પાણી છે, સોસ છે. ઓકે, સૌપ્રથમ શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. ઓકે, તમે જોઈ શકો છો કે આપણે મેંદો છે, મેંદાનો ઉપયોગ કરી અને આપણે મેંદાનો લોટ બાંધીશું. મેંદામાં સ્વાદ અનુસાર નમક નાખીશું. થોડું ઓઇલ નાખીશું. હવે એને જોઈતા પ્રમાણમાં પાણી લઈએ અને આપણે સરસ લોટ બાંધીશું. તો જાગૃતિબેન, આપણને છે ને કચોરી જો સાંજે ચાની સાથે મળે ને તો વધારે મજા આવે. પણ આ એક એવી કચોરી આપણે પીરસી રહ્યા છે, વેજીટેબલ કચોરી પણ કહી શકીએ છીએ આપણે, કે જે ચા વગર પણ આપણને ખરેખર મજા આવે. હા, સાચી વાત છે. અને ટ્રાવેલિંગ કરતા હોય તો નાસ્તામાં બી સાથે લઈ જઈએ તો 2 દિવસ સુધી ખરાબ થતી નથી. તમે જોઈ રહ્યા છો કે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે થોડી વાર એને રેસ્ટ કરવા રાખી મૂકશું અને આપણે ત્યાં સુધીમાં કેપ્સિકમ ને ડુંગળી ને એ બધું ચોપ કરી લઈશું. આપણો લોટ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણું બધું જ રેડી થઈ ગયું છે કૃતિબેન. તમે જોઈ શકો છો કે આપણે સ્વીટ કોર્ન બાફી નાખી છે, એને કાઢી લીધી છે. પછી કકુંબર મીન્સ કાકડી, અને જો તીખી કરવી હોય તો આ મરચાંના યુઝ કરી શકીએ. બાકી બાળકો માટે કેપ્સિકમનો યુઝ કરશું આપણે. તો એનું પણ મેં ચોપ કરી અને એમાં થોડો આપણે ઓરેગન નાખશું. એટલે કેપ્સિકમ, કાકડી અને કોર્ન, આ 3 વસ્તુ આપણે એડ કરી છે. ઓકે, એમાં આપણે થોડોક ઓરેગન નાખ્યો. થોડું નાખીશું આપણે ચાટ મસાલો. હવે એને આપણે સારી રીતના થોડો ગરમ મસાલો બી નાખવાનો. પછી આપણે એને મિક્સ કરી લઈશું. અને આને તમે જ્યારે કેપ્સિકમ ને કાકડીને જ્યારે ચોપ કરો પછી એને થોડી વાર છે ને ચાયણી અથવા એવું કંઈ હોય એમાં રાખી દઈએ તો એનું પાણી બધું છે ને નીકળી જાય, એટલે આપણને ફિલઅપ કરવામાં પાણીવાળું ન લાગે. હવે આપણે તેલ મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો કૃતિબેન કે આપણો લોટ ખૂબ જ સરસ થઈ ગયો છે, રેડી થઈ ગયો છે કચોરી બનાવવા માટે. ને આપણે સરસ લુવા કરી કાઢશું.
તમારે જે પ્રમાણે જેવી કચોરી બનાવી નાની બાળકોને લંચ બોક્સમાં દેવી હોય તો તમે નાની બનાવો છો. તમે જોઈ શકો છો કે આપણે કચોરીના લુવાને મીન્સ લોટના લુવાને વણી કાઢ્યો છે. હવે એની અંદર આપણે ફિલઅપ કરશું. એટલે આમાં જે કરકરાપણું આવવા જોઈએ એને લીધે પણ આપણને ખૂબ જ મજા આવે છે કચોરી ખાવામાં પણ. અને આપણે એને બિલકુલ ક્રશ નથી કરી નાખવાનું. હા, થોડું ક્રન્ચી રાખશું. તમે જોઈ શકો છો કે આપણી સરસ કચોરી રેડી થઈ ગઈ છે. હવે એવી રીતે આપણે બીજી તૈયાર કરી લેશું. જે બાળકો લંચ બોક્સમાં લઈ જઈ શકે એ પ્રમાણે આપણે નાની કરીએ છીએ. અને મોટાને જ્યારે આપણે પીરસીએ અથવા તો કોઈ ગેસ્ટ આવ્યો ને આપણે કરીએ ત્યારે આપણે મોટી બી કરી શકીએ છીએ. તૂટે ને એવી રીતના કે અંદર આપણે તેલમાં ખુલી ન જાય. હા, જોઈ શકો છો. યસ. હવે આપણે એને ધીમી આંચ ઉપર તળીશું. આમાં કઈ બાબતનું આપણે સૌથી વધારે ધ્યાન રાખીએ છીએ જાગૃતિબેન? બસ કંઈ જ નહીં, આમાં એક ટેસ્ટ મુજબ બધા મસાલા નાખવાના રહેશે. અને ચોપિંગ નાનું હશે તો બાળકોને મોઢામાં તકલીફ નહીં પડે, કારણ કે કેપ્સિકમ ને કકુંબર ને એ ખાવું બાળકો માટે અઘરું હોય છે. સ્વીટકોર્ન ખાઈ લેશે પણ આ બધું ખાવું એમને ગમતું નથી. તો એ આપણે વધારે ઝીણું કરશું. સ્વીટકોર્ન ઓછી કરશું જેથી આપણને મોઢામાં એનો ટેસ્ટ વધારે સરસ લાગશે. ઓકે. અને આપણે કચોરી જે કરશું એ ધીમા તાપે સરસ તળીશું કે જેથી કરીને અંદર બી સરસ તળાઈ જશે. આપ જોઈ શકો છો કે આપણી કચોરી ધીમી આંચ ઉપર સરસ તળાઈ રહી છે. ધીરેથી આપણે ફેરવી કાઢીશું કે જેથી કરીને બંને સાઈડ સરસ તળાઈ જાય. તો જાગૃતિબેન, આપણા ગુજરાતીઓના ઘરમાં છે ને અમુક નાસ્તા ફિક્સ હોય કે આટલા તો હોય જ હંમેશા. પૌવાની વાત કરો તો પૌવા પણ હોય, મમરા પણ હોય, પણ આ સાથે હવે કંઈક એવું થાય કે નવું એડ કરવું છે તો આપણે આ બનાવીને રાખીએ તો પણ આપણને સરસ રહેશે. હા, આને 24 કલાક ઉપર આપણે 2 દિવસ રાખી શકીએ તો કંઈ થતું નથી. અને હા, તમે ફ્રીજમાં રાખીને ફરીથી યુઝ કરો અચ્છા તો કંઈ નથી થતું. થોડી કચોરીની જેમ થોડી તળી અને ફ્રીજમાં રાખી મૂકો. બીજે દિવસે જ્યારે તમારે ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે એને ફરીથી તળી શકો છો. તો જાગૃતિબેન, આજે તો આપણે ડુંગળી, કેપ્સિકમ અને કાકડી આ ત્રણેય મિક્સ કરીને પ્લસ મકાઈ, પણ આ સિવાય કદાચ બીજા કોઈનું આપણને સ્ટફિંગ બનાવવાનું ઈચ્છા થાય તો આપણે શાનું બનાવી શકીએ? તો તમે આની અંદર જો જૈન ન હોય તો પેલા તો ડુંગળી જૈન લોકો ન ખાય એટલે ડુંગળી ન નાખી શકે. અને આમાં દૂધી બી તમે ક્રશ કરી નાખી શકો છો. પછી બાફેલું બટેટું ક્રશ કરીને જેથી કરીને બાઇન્ડિંગ સરસ એક સરખું થઈ જશે અને ભરવામાં તમને ફિલઅપ કરવામાં સરળતા રહેશે. ઓકે. છો કે આપણી બચ્ચાઓને ભાવે. હજી આનાથી બી જો તમે નાની કરી શકતા હોય છોકરાઓ માટે થઈને તો નાની બી થઈ શકે છે લંચ બોક્સમાં લઈ જવા માટે. અને જે આપણે રેગ્યુલરમાં જે ખાઈએ છીએ એ મોટી બી કરી શકીએ છીએ, પણ મેં મીડિયમ કરી છે કે નાના મોટા બધાને ચાલે. યસ.
હવે આની સાથે આપણે છે ને ચા બી લઈ શકીએ અને બધી ચટણીઓનો યુઝ કરી અને આપણે એમનામ પણ સરસ નાસ્તો કરી શકીએ. ઘરે કોઈ ગેસ્ટ આવ્યો હોય અને આપણે અધકચરી મીન્સ થોડી તળી અને કાચી તળીને રાખી દીધી હોય, પછી આવી રીતના તળીને આપણે એ લોકો આવે ત્યારે સર્વ કરીએ તો સરસ લાગે છે. ઇવન આપણે જો તૈયાર જોતી હોય કે ઇન્સ્ટન્ટ નાસ્તો જોઈએ છે તો આપણે બી યુઝ કરી શકીએ છીએ. આપણે કચોરીની સાથે ગ્રીન ચટણી પ્લસ આંબલીની મીઠી ચટણી તો લેતા જ હોઈએ, ખજૂર આંબલીની. હા, તો આજે આપણે એ બંને તો લીધી જ હશે, પણ આ સાથે બીજી કઈ ચટણી આપણે લેવાના છીએ? આપણે જૈનમાં નથી, રેગ્યુલરમાં છે એટલે મેં લસણની ચટણી લીધી છે કે એનાથી કચોરીનો ટેસ્ટ બેસ્ટ મળશે તમને. આપણે કચોરીને આગળ પાછળ મીન્સ ઉપર નીચે તો ઠીક છે, પણ સાઈડમાંથી એની બોર્ડર જે આપણે મેંદાનો લોટ છે અને ઘઉંના લોટની બી થઈ શકે છે. તો આપણે એ પણ કાચો ન રહી જાય એટલે એને સાઈડમાં રાખી અને એને પણ શેકી કાઢશું. જે તમે જોઈ શકો છો કે આપણી સરસ મસ્ત બ્રાઉન કલરની કલર પકડો છે. હવે આપણે તેલને આંચને બંધ કરી દઈશું ગેસને. જોઈ શકો છો કૃતિબેન, આપણી મસ્ત બ્રાઉન કલરની ફૂલ આગળ પાછળ સાઈડમાં બધી જ જગ્યાએ સરસ તળાઈ ગઈ છે. અને હા, જ્યાંથી આપણે પેક કરી હોય એ સાઈડ વધારે લોટ હોય તો કાઢી અને એ સાઈડ થોડું વધારે શેકાવા દેવાનું, કે જેથી કરીને જે આપણે લોટ બધો ભેગો થયો હોય એ કાચો ના રહી જાય. જોઈ શકો છો આપણી કચોરી મસ્ત રેડી થઈ ગઈ છે. હવે આપણે એના પર જે આપણે આ બધી ચટણીઓને એ છે એનો યુઝ કરી અને એને રેડી કરશું ખાવા માટે. જો કૃતિબેન, આપણી સરસ મજાની કચોરી રેડી થઈ ગઈ છે. હવે એના ઉપર આપણે જે આપણી આ બધી વસ્તુઓ છે એનાથી એને મસ્ત સજાવીશું અને પછી એને ન્યાય આપીશું. જેના ઉપર આપણે ખજૂર આમલીનું પાણી નાખીએ છીએ. એના ઉપર આ છે લસણની ચટણી. જો બાળકો હોય તો આનો યુઝ થોડો ઓછો કરીશું આપણે. પછી આ ગ્રીન ચટણી છે એનો પણ આપણે સરસ મજાનો યુઝ કરીશું. આ બધી ચટણીઓ જો હશે સાથમાં તો આનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે. બિલકુલ. હવે જો એના પર જોઈએ તમારે તો તમે સોસ પણ નાખી શકો છો. એના પર આપણે ઝીણી સેવનું ટોપિંગ કરીશું. કૃતિબેન, તમે જોઈ શકો છો કે આપણું મોસ્ટ ઓફ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એના ઉપર આપણે થોડું ચીઝ લગાવી લઈશું. બસ આપણી હવે
રેડી છે ખાવા માટેની મસ્ત કચોરી. વાહ. તો આવી નવા ટ્વિસ્ટ સાથેની કચોરી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે જાગૃતિબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, દરેક ગૃહિણીને છે ને સૌથી પહેલાં તો એ જ ક્વેશ્ચન હોય કે બાળકોને ટિફિનમાં શું આપવું, સવારે ગરમા ગરમ નાસ્તો હું શું બનાવું. તો હવે ચિંતા ના કરો, આ બેસ્ટ ઓપ્શન તમારા સુધી પહોંચી ગયું છે. તમે અચૂકથી ટ્રાય કરજો. અને હવે આપણને પણ ઘણીવાર કેવું થાય, મોડી રાત્રે અચાનક કંઈક મસ્ત ખાવાની ક્રેવિંગ થતી હોય, તો બસ આ તમે બનાવી દીધું હોય, સવારે નાસ્તા માટે કરી હોય ને રાત્રે તમે આને લઈ શકો. એટલી મસ્ત મજાની કેપ્સિકમ કોર્ન કચોરી રેડી છે. ચોક્કસથી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, હવે બીજી વાનગી પણ જાણીએ છીએ. એની સરળ રીતને આપણે જાણીશું, પણ અત્યારે લઈ લઈએ એક નાનકડો બ્રેક. સ્વીટ કોર્ન કેપ્સિકમ કચોરી બનાવવાની સામગ્રી: સ્વીટ કોર્ન, કેપ્સિકમ, કાકડી, મેંદો, તેલ, તલ, ઓરેગાનો, ચાટ મસાલો, ખજૂર આમલીની ચટણી, લસણની ચટણી, ગ્રીન ચટણી, સેવ, ડુંગળી.